કાલની નાસ્તો ક્યાં મૂક્યો ભાભીએ? કઈ છે જ નહીં બનાવ્યો હોય. ભાભી, ભાભી, અરે ક્યાં મરી ગયા? એક વારમાં તો સંભળાય નહીં. દામિની બેન, કઈ કામ હતું? કામ હોય તો જ બોલાવ્યો હોય ને, બાકી મને કઈ શોખ થાય છે તમને બોલાવવાનો? પેલા મને એમ કહો, હા નાસ્તો ક્યાં બનાવીને મૂક્યો છે? ક્યાંય દેખાતો નથી. નથી ચા, આમ ભાખરી કાલની પડી છે. નાસ્તો ક્યાં છે? હા, આજે મારી તબિયત સારી નથી લાગતી, માથું બહુ દુખે છે, એટલા માટે ઉઠાવ્યું નહીં અને ચા નાસ્તો બાકી છે. એક કામ કરો ને કે આજે તમે બધાનો ચા નાસ્તો બનાવી દો ને. હા, હું તો નવરી જ છું કે નહીં, એટલે બધા માટે હું બનાવી નાખું. શરમ આવે છે તમને? તમારે કઈ કામ કરવાનું હોય ને એટલે તરત બીમાર પડી જાઓ છો તમે. અરે એવું નથી, આજે મારું સખત માથું દુખે છે. મને એમ છે કે તમે જો ચા નાસ્તો બનાવો ને તો હું દવા પી લઉં નાસ્તો કરીને. હા તો નાસ્તો કરીને દવા ન પી શકો તમે જાતે બનાવીને? આ ઘરના વહુ છો, દીકરી નથી કે તમને જ્યારે બીમાર પડો ને આરામ કરવા દઈએ? અરે કામ થોડી હોય કે વહુ હોય એટલે એણે આરામ નહીં કરવાનું હોય. તમારે હંમેશા આરામ જ કરવો હોય છે, બીજું કઈ કરવું હોય છે તમારે? દામિની બેન, તમે કેવું બોલો છો? તો આ કેવું રોજનું બોલું? કામ હું કરીને મૂકી દઉં છું ત્યારે તો તમે જોવા નથી આવતા કે હું કઈ રીતે કામ કરું છું ને શું કામ કરું છું? હા તો રોજ એવું કઈ નથી કહેતી ને, કેમ કે ત્યારે તમે કામ કરી નાખો છો. અને તમને મેં કાલે જ કહ્યું હતું કે મારે સવારે બ્રેડ બટર ખાવું છે અને એ નાસ્તો કરીને પછી મારે બહાર જવાનું છે. હા તો બ્રેડ લઈ આવો ને, બટર લગાવીને ખાઈ લો. એટલું ના કરી શકો? બધું અમારે જ કરવાનું હોય તો તમારી જરૂર શું હતી આ ઘરમાં? તમને શું કામ આ ઘરમાં લઈને આવ્યા અમે? એટલે કઈ નોકરાની તરીકે લાવ્યા છો કે બધાનું કામ કરી લે? લે બોલો, એવું કોણે કીધું કે કામ હોય ઘરના એ બધા નોકરાણી કરે કે એક મિનિટ પહેલા એક વાત તો મને જવાબ આપો તો. આ ઘરના તમે વહુ છો તો કામ તમારે કરવાના હોય ને. ઘરના કામ કરવાથી કોઈ નોકરાણી ના થઈ જાય. હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે આ ઘરની દીકરી છો તો તમારે પણ આ ઘરના 2-4 કામ કરવા પડે. અને આજે અહીંયા છો, કાલે ઉઠીને સાસરે જશો, 1-2 કામ શીખી લેશો તો કઈ વાંધો ન આવી જાય. તમારી હિંમત કેવી રીતે થઈ મને આવું બધું કહેવાની? હા, તમારી હિંમત કેવી રીતે થઈ? દામિની બેન, અને ક્યારના જીભ ચલાવો છો મારી આગળ તો તમને માથું નથી દુખતું? તો તમે બીમાર નથી પડતા? ત્યારે તો બહુ પાવર આવી જાય છે. ક્યારના જીભાજોડી કરો છો મારી સાથે. બીમાર નથી? હું નથી કરતી, તમે કરો છો મારી સાથે. મેં કહ્યું ને કે મારું માથું દુખે છે, મારે સૂઈ જવું છે થોડી વાર. હું દવા પી લઉં ને પછી સારું થઈ જાય એટલે રસોઈ કરી નાખીશ. તો તમારથી એટલું બ્રેડ બટર નથી કરી લેવાતું જાતે? નથી મારી સાથે મગજમારી તમે જાતે ઊભી કરો છો અને પછી મારું નામ દો છો. મને લાગે છે કે તમે આવી રીતે નહીં સમજો. એટલે શું કહેવા માંગો છો તમે? કહેવા એમ માંગુ છું કે તમને છે ને હમણાંથી મેથી પાક નથી મળ્યો ને એટલે આ બધું કરો છો. જો દામિની બેન, હું સાચું કહું છું, મારી તબિયત નથી સારી તો મેં એટલા ક્યાં માટે. કીધું કે તમારી તબિયત સારી છે કે નથી? એક કામ કરો, તમારી તબિયત સારી હોય કે ન હોય સીધી રીતે છે ને પહેલા મને નાસ્તો બનાવી દો અત્યારે. જો મારાથી અત્યારે નાસ્તો નહીં બનાવાય. તમારે બનાવવો હોય ને તો જાતે બનાવી લો. મારે થોડી વાર દવા લઈને સૂવું પડશે, પછી મને સારું લાગે ને તો હું બનાવી દઈશ. એટલે તમે મારી સામે મને જવાબ આપો છો આવા? પણ તમને શું થઈ જાય છે? 1-2 કામ કરી લેતા. આ ઘરની દીકરી છો તો તમારો પણ અધિકાર છે આ ઘરમાં કામ કરવાનો. સાસરીએ જઈને મારે કામ કરવાના છે, તમારી જેમ કામ ચોરી નથી કરવાની. એટલે તમે છે ને અત્યારે કામ કરવા બોલવામાં ભાન રાખો. હું કામ ચોરી નથી કરતી. તમે જ કહ્યું ને કે રોજ તમે બનાવીને મૂકી દો છો તો હું કાંઈ નથી બોલતી. તો રોજ હું કરી જ લઉં છું, એને કામ ચોરી ન કહેવાય. હા પણ ક્યારેક ક્યારેક આવું બધું કરવું પડે ને. એકાદી વાર દાંડી મારી દેવાની કામમાંથી. મને એવો કોઈ શોખ નથી કે આટલું બધું તમારી સાથે પછી બકવાસ કરવી પડે. એના કરતાં તો બનાવીને મૂકી દીધું હોય ને એ સારું. તો બનાવીને મૂકી દીધું હોત તો તમને નથી ખબર કે તમારી નણંદ કેવી છે? પણ કહ્યું ને કે તબિયત નથી સારી. તબિયત નથી સારી, તબિયત નથી સારી. જ્યારે જો ત્યારે બસ એક જ બહાનું હોય છે કે મારી તબિયત નથી સારી એમ. હા તો હું પણ માણસ છું, મશીન નથી કે તમે લોકો સ્વિચ પાડો ને ચાલ્યા કરે સવારથી. હા તો સારું, રહેવા દો, નહીં બનાવતા. અમારો ભાઈ આવે ને ત્યારે એને જવાબ આપજો એટલે ખબર પડશે. એ તો મને ખબર જ હોય છે કે આમની આમ કરવામાં તમે લોકો એક્સપર્ટ છો. તમે ને મમ્મી બસ આ જ જોતું હોય છે તમને લોકોને. બોલો, આ તમે જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે કોઈ ન કહે કે તમે બીમાર છો. સારું, મારે તમને છે ને કોઈ પુરાવા આપવાની જરૂર નથી. કરો તમે તમારે જે કરવું હોય એ. ડોક્યુમેન્ટ નહીં, ઝેરોક્સ કરાવવાની હતી. અહીંયા જ તો મૂકવાનું કીધું તું. અરે યાર, મમ્મી મમ્મી શું છે? શું થયું બેટા? આ શેની ઝેરોક્સ કરાવવાની છે? લાવો ને.
એક વસ્તુ ઠેકાણે ના મૂકી હોય તમે લોકોએ તો પણ. અરે પણ રાડે રાડ કેમ થઈ છો? મેં થોડી કઈ વસ્તુ મૂકી હોય. તો કોણ મૂકે છે? મારું ભૂત આવે છે? તારા ભૂતે નહીં અને મેં પણ નથી મૂકી. આ બધી વસ્તુ મૂકવાનું કામ ફાલ્ગુની વહુ કરે છે ઘરમાં. એનું નામ જ ના લેતા, નહીં તો મારે છે ને અત્યારે કંઈક એવું બોલાઈ જશે ને. જવા દો ને. શું થયું? અને આટલું બધું મગજ કેમ ગરમ છે? કઈ મગજ મારી થાય ઓલીની યારે? શું નથી થઈ એમ કહો? એટલું બોલતી હતી ને પાછી કે હું બીમાર છું. અરે બોલવામાં, મારી સાથે ઝઘડો કરવામાં તને બીમારી નથી નડતી? બસ કામ કહીએ તો બીમારી નડી જાય. એટલે એને તને કાંઈ કીધું? હે? સવારનો નાસ્તો નથી બનાવ્યો તો મારી દીકરી ભૂખી છે. બરાબર. એટલે એ નાલાયકે મારી દીકરીને હજી જમાડી નથી, નાસ્તો નથી કરાવ્યો. કેમ? એના બાપા નાખી જાય દાણા કે મારી દીકરી ભૂખી રહે? તારથી કંઈ બોલાતું નથી? મૂંગી છો તું? ભગવાને જીભ આપીશ. તમને શું લાગે મેં નહીં કીધું હોય? પણ મારા કરતાં ડબલ જીભ આવી ગઈ છે ને. ખબર નહીં ક્યાંથી આવી ગઈ છે. ક્યાંથી શું આવે? મારી બેટી હોશિયાર છે, તને બધું કહી જાય ગમે એમ, પણ મારી સામે બોલતી નથી. મારી સામે બોલે ને તો ખબર પડે ને. પણ તને છે ને અક્કલ ન હોય ને તો આપું. એ કાંઈ એક શબ્દ બોલે ને તો 100 શબ્દ સામે આપો. અરે 500 શબ્દ આપી દીધા મેં એને સામે, પણ બસ એક જ વાત લઈને બેસી ગઈ હતી કે હું બીમાર છું, હું નહીં કરી શકું. મેં એને કાલ જ નાક વાટ્યું હતું કે મારે છે ને બ્રેડ બટર ખાવું છે. તો રસોડામાં ગઈ ને તો કાંઈ નહોતું ત્યાં તૈયાર. અને પછી ઉપરથી જ્યારે મેં એમને કહ્યું ને તો કહે છે કે તમે જાતે કરી નાખો, તમે કરી નાખશો કે થઈ નહીં જાય, તમારા પપ્પાનું ઘર છે. કરો વાત. એટલે આ ઘરની વહુ થઈને આ ઘરની દીકરીને કામ સોંપવાની વાત થઈ ને. આ તો હે જાઓ, એ કંઈ પણ કામ ચીંધે ને તો કરો નથી થતું. તમારા લીધે આ બધું એ જે બોલે છે ને તમારા લીધે બોલે છે. આ તમે એને છૂટ આપી ને એટલે આ કાબુમાં રાખી હોત ને તો આ કંઈ ન થાય. મેં એની છૂટ આપી? મેં થોડું એને એમ કીધું છે કે મારી ઘરની દીકરી ઉપર મારી દીકરીને ગમે તેમ બોલજે તું અને ખાવા ન આપતી સમયસર? મને એમ લાગે છે કે ફાલ્ગુની જે ઘરમાં કરી રહી છે ને એ દેવાંગને નથી ખબર. જો મારા દીકરાને ખબર પડશે ને એટલી વાર છે એની. હોટાટે નો ભાંગી નાખે ને તો કહેજે મને. સાચી વાત છે. આ વખતે તમે નહીં ને હું એ નહીં. આ વખતે છે ને ભાઈના હાથે માર ખવડાવજો એટલે એને ખબર પડે. દામિની, તું ચિંતા કરમાં. હું એવો ખેલ ખેલીશ ને તો તારો ભાઈ મારી જ વાત માનશે. ને ફાલ્ગુનીને માર ન ખવડાવું ને તો કહેજે મને. સારું, મને તો ખુશી થશે કારણ કે એ જ લાગણી છે. જ્યારે બાધું હોય, બોલવું હોય, બહાર જવાનું હોય તો બેનબાને છે ને પગ ન દુખે, બીમારી ન થાય, કંઈ ન થાય. અને જ્યારે જેવું કામ ચીંધીએ ને તો માણસ બીમાર પડી જાય. હવે જોઉં છું હવે શું કરે છે. ત્યારે કદાચ બીમાર હોય પણ પછી તો કરી નાખે ને. હજુ સુધી કાંઈ નથી કર્યું. ગમે એટલી બીમાર હોય દામિની, પણ જ્યારે દીકરી લગ્ન કરીને વહુ બને ને એટલી બધી બીમારી ભૂલી જવાની હોય. આ ઘરની દીકરી નથી. પાછા તો એમ કહે છે કે હું આ ઘરની વહુ છું, નોકરાણી થોડી છું કે બધા જ કામ કરું. અચ્છા, એ છછુંદરની એટલી બધી જીભ આવી ગઈ કે મારી બેટી મારી દીકરીની સામે એમ કહે છે કે હું નોકરાણી નથી. જોઉં છું આ ઘરમાં મહારાણીની જેમ કેમ રહી છે. ગમે એટલી બીમાર હોય ને ખાટલામાં પડી હોય ને તોય કહેવાનું કે કામ કરી લો પહેલાં ઘરમાં, પછી બધી વાત. માનવા જોઈએ ને. પણ કેટલું કહું, મેં તો કેટલું સંભળાવ્યું ને કેટલું કીધું પણ એ હવે બે ન થાય. નાસ્તો ન બનાવ્યો તો ન જ બનાવ્યો. મારી દીકરીને આજે નાસ્તા વગરની મોકલે છે કામથી બહાર. હવે હું જોઉં છું એને સુખેથી ધાન કેવી રીતના ખાવા દઉં. મારા ભાઈને એવો હું કાન બમ્બેની કરી એવો ચડાવીશ ને તો તારો ભાઈ એને માયરા વગર મૂકવાનો નથી. અને હું એ જ ઈચ્છું છું કે એને એવો માર પડે કે એને ક્યારે બે શબ્દો તારી સામે બોલવા હોય ને ત્યારે મારા દીકરાનો માર એને યાદ આવી જાય. હા તો એક કામ કરો ને, ભાઈને ફોન કરીને અત્યારે બોલાવી જ લો એટલે વાત થઈ પૂરી. એમ જ કરીશ. દેવાંગને બોલાવી લઉં અને ઊંધી ફરિયાદ કરું એટલે એને એમ છે કે એને છે ને આ ઘરમાં કોઈ કાંઈ નહીં કે મારો ભાઈ એને કાંઈ નહીં કે. પણ એ ઓળખતો નથી કે મારો ભાઈ મારી માટે અને એના મમ્મી માટે પોતાનો જીવય આપી શકે છે. બસ તું ચિંતા ન કર, દેવલાને વાત કરું છું બધી. સારું. આરામખોર. શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠા છો?
મમ્મી તમને પૂછું છું શું થયું કયા વિચારમાં હતા દેવાંગ, હું આ ઘરમાં એટલી બધી નડું છું તો કહી દો મને, હું આ ઘર છોડીને જતી રહું. મમ્મી શું થયું તમે રડો છો શું કામ અને કોણે કહ્યું કે તમે મને નડો છો રડું જ ને, કેમ કે નડું છું બધાને. મમ્મી તમે ક્યારેય મને નથી નડતા પણ તારી બાયડી ને, હું અને તારી બેન બે આ ઘરમાં કણોની જેમ ખૂંચીએ છીએ. ફાલ્ગુનીએ શું કર્યું કેમ તને શું થયું છે આજે તને ખબર છે આ તારી ફાલ્ગુની, તું ઓફિસે જાય ને ત્યાર પછી અમારા મા દીકરી સાથે કેવું વર્તન કરે છે ઈ. જાણે કે વધારાના હોય. તને ખબર છે તારી બેનને તો ઝાપટ પણ મારી દીધી ફાલ્ગુનીએ, અને મને કીધું હું એને ફરિયાદ કરવા ગઈ ને તો મને એમ કીધું ડોસી તું કંઈ બોલીશ ને તો તારું ઘડું દબાઈને મારી નાખીશ. એટલે મતલબમાં મેં તારા લગ્ન એટલે જ કર્યા હતા, હે તારી ઘરવાળીના હાથે મારું મરણ થાય. ફાલ્ગુની આટલી હદ સુધી પહોંચી ગઈ કે એણે દામિની ઉપર હાથ ઉપાડ્યો અને તમને આવા બધા શબ્દો કહ્યા દેવાંગ, એમાં મારો કાંઈ વાંક નથી, તારી બેનનોય કાંઈ વાંક નથી. ખાલી ફાલ્ગુનને એટલું કહેવા ગયા કે ફાલ્ગુને કીધું દીકરા ખાલી તું આટલું કામ કરી નાખજે, અમે છે ને તને હેલ્પ કરશું. તે કહે કે હેલ્પ નહીં, બધું જ કામ તમે કરી નાખો. બહુ થયું મમ્મી એને તમારી આંખમાં આંસુ લાવ્યા છે ચિંતા ના કરો હું છું ને હમણાં હમણાં જેને કહું છું છે ક્યાંય ફાલ્ગુની ફાલ્ગુની મમ્મી તમે રડો નહીં હું વાત કરું છું ને એની સાથે ફાલ્ગુની દેવાંગ, મારી એ ક્યાં હે એની સામે બેસે બેટા હું શું થયું છે? શું માંડ્યું છે આ દેવાંગ, દેવાંગ એક મિનિટ, મને મજા નથી, હું થોડું પાણી પી આવું, તબિયત નથી સારી બેટા. મમ્મી જો મમ્મી તમે શું હતું આ એ જ પૂછું છું મમ્મીને શું થયું? તબિયત ખરાબ છે, ચલો દવાખાને જઈએ. નાટક કરવાના બંધ કરી દે ને તારા શું આદર્યું છે તને એમ કે મને કઈ ખબર જ નહીં પડે એમ નાટક? કયા નાટક અને શેની વાત કરો છો તમે? હવે છે ને ભોળા બનવાનું નાટક નહીં કરતી મારી સામે નકર છે ને એક કુંડા હાથ નહીં નાખીશ ને તો બીજી નહીં માગે તું મારી બેન ઉપર હાથ ઉપાડ્યો તો હે શું નાટક તને મારી બેન ના, મેં દામિની બેન પર હાથ નથી ઉપાડ્યો. કેવી વાત કરો છો? દામિની બેન છે ને ખોટું બોલતા હશે. જો દેવાંગ, મેં એમની પર હાથ નથી ઉપાડ્યો. મમ્મીએ કહ્યું મમ્મી રડતા હતા એ ખોટું રડતા હતા એમ કહેવાનું છે ને તારું મમ્મીની આંખમાં આવેલા આંસુ એ બધા ખોટા હતા મમ્મી નાટક કરતા હતા હા હા મમ્મીને શોખ થાય છે ને કે આવા બધા નાટક કરીને તારી અને મારી વચ્ચે વિખવાદ ઊભો કરે એમ જ કહેવા માંગે છે ને તું પણ મમ્મી નાટક કરતા હતા ને એ સાચી વાત છે, કારણ કે મારી તબિયત નહોતી સારી અને એટલા માટે મેં ખાલી દામિની બેનને કહ્યું કે તમારો નાસ્તો જાતે બનાવી લો. એટલે આ વાતનું છે ને વતેસર કર્યું છે એમણે, બીજું કાંઈ નથી. એ લોકો ખોટું બોલી રહ્યા છે. શું જરૂર હતી તારે હે મારી બેન પાસે નાસ્તો બનાવડાવવાની શું જરૂર હતી? કેવી વાત કરો છો? ઘરમાં મારી પત્ની બનીને આવી છે ને મારી પત્ની તરીકે મારી બેનના કામ કરવા પડશે, મારી મમ્મીના કામ કરવા પડશે. દેવાંગ, હું રોજ કામ કરું જ છું, પણ ક્યારેક મને પણ તો સમજો. સમજુ હા તને સમજુ સમજવા માટે કઈ બાકી રહેવા દીધું છે તે હા જ્યારે જુઓ ત્યારે બસ ફોનમાં મંડાઈ રહે છે. કોની સાથે લફડું તારું કેને મને છે કોઈની સાથે લફડું છે ને તારું? કેવી વાત કરો છો? હવે આ વાતને ક્યાંની ક્યાં લઈ જાઓ છો? હું સાચું કહું છું કે મારું એવું કાંઈ નથી અને હું બધા જ કામ કરું છું ઘરના, એકલા હાથે બધા કામ કરું છું. દેખાઈ રહ્યું છે કે આજે તું આ બધો મેકઅપ કરી કરીને ઘરમાં આટા મારે છે ને બધું દેખાય છે કે તું ક્યાં જઈને શું કામ કરે છે ને. તારા જેવી કુલક્ષણી અરે તો મેં લગ્ન જ શું કામ કર્યા ને એ જ નથી સમજાતું મને. આ ઘરની પનોતી બેસી ગઈ છે પનોતી. આ બધું તમને મમ્મીએ જ ચડાવ્યું છે ને? ચડાવ્યું નથી કોઈએ. મને સાચી ખબર વાત દેખાઈ રહી છે, સાચી વાત કરી છે ને એટલા માટે જ કહું છું. એ લોકોને ગમતું જ નથી કે આપણે સુખેથી રહેતા હોઈએ, ખુશ રહેતા હોય ને એ લોકોથી નથી જોવાતું. એટલા માટે તમારી બેન અને તમારી મમ્મી આવું જ વર્તન કરતા હોય છે. વારે વારે મારી સાથે ઝઘડો કરવાના કારણ શોધતા રહે. હા તો શું કામ ને એવું કારણ આપે જ છે કે સામેવાળો વ્યક્તિ ઝઘડો કરીને જાય હે? કારણની શરૂઆત તું કરે, કારણની પૂર્ણાહુતિ તું કરે અને એ લોકો મને ફરિયાદ કરે તો તારાથી સહન નથી થતું. એ લોકોની છે ને બધી ચાલ છે. આવું કરીને આપણે બેને અલગ કરવાની. ખબર નહીં એ લોકોને શું મળતું હશે, જ્યારે હોય ત્યારે તમારા કાન ભર્યા કરે અને બધી વાતો ખોટી ખોટી કરે છે. જા મારી સામે રહીશ ને તો હજી એકાદો હાથ ઉપડી જશે. નીકળ જા જા.
તને કહું આ ફોન કરીને મને અહીંયા બોલાવ્યો ને કેમ હું કઈ થયું છે હે મારું મોઢું જોઈને તને કઈ સમજાતું નથી? પેલા તો એ સવાલ પૂછવો જોઈએ કે આજે આટલો બધો નિરાશ કેમ છે? એ જોઉં છું ને ફોનમાં તું એવી રીતે બોલતો તો મેં કીધું કાંઈ થયું છે એટલે પૈસાની કે કઈ જરૂર છે એવું કાંઈ થયું છે? પૈસાની ક્યારે જરૂરિયાત હોય અને તને ના કહી શકું એવું બન્યું છે? તો પછી વાત શું છે હું એમ કહું છું શું થયું છે બોલ. ઘરે ઝઘડો થયો યાર આજે. હવે આ તો હવે તને શું કેવું હવે ઘર હોય ને ત્યાં જ ઝઘડા થાય રોડ ઉપર ન થાય. કોઈ ન હોય ને આ ન થાય મતલબ રોડ ઉપર થાય પણ વાહનવાળા વચ્ચે થાય પણ ઘર હોય ને ઝઘડા થાય જ. બીજું બોલ. અચ્છા હા હવે રોજનું થતું જાય છે. આજે તો મારા મગજનો પારો છટકી ગયો. હા તારા ભાભી અને મારા મમ્મી વચ્ચે ઝઘડો થયો. બંને વચ્ચે કંઈક માથાકૂટ ચાલતી હતી અને હું ગયો. મેં બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યાં સુધી મારા કંટ્રોલમાં હતું ત્યાં સુધી હું કંઈ ના બોલ્યો બીજું. પણ જ્યારે વાત આઉટ ઓફ કંટ્રોલ ગઈ ને, ફાલ્ગુની જ્યારે વધારે બોલીને, ત્યારે છે ને મારાથી હાથ ઉપડી જાય ને એવું થઈ ગયું. પણ તું આ કેવી વાત કરશો? જો હું તને એક વાત કહું લગભગ મારી વાત 90% હાચી જ હશે. જો આ આપણી જ વાત કરવી ખાલી બરોબર કે એક ઘર બાકી નહીં હોય, એક કઈ ઘર બાકી નહીં હોય કે જ્યાં ઝઘડો નહીં થયો હોય એવું એક અશોક હું સમજુ છું કે ઝઘડો થાય, ઘર હોય ત્યાં ક્યારેક બે વાસણ ખખડે પણ ખરા, પણ છતાંય ક્યારેક ખખડે ને તો ભાઈ સારું લાગે. રોજે રોજની કચકચ કરવાની. અને મારા મમ્મીએ શું બગાડ્યું છે તારી ભાભીનું કે જ્યારે હોય ત્યારે તારી ભાભી હા મારા મમ્મીને ગમે તેમ કહી દે? અને શું મારા મમ્મીએ બધું સહન કરવાનું? એવી વાત નથી, પણ મારી વાત સાંભળ. જો આ કેવું છે ખબર છે? જો પેલા તું નાનો હોય ને તઈ તું તારા મમ્મીને બહુ વાલો, હા પછી થોડો મોટો થતો જ જા તોય વાલો જ રહેશો. અને તું મતલબમાં પેલા જ્યારે તું ઘોડિયામાં આવીશ કે હું ઘોડિયામાં આવીશ ત્યારે મારા મમ્મી મને હાસવતા એટલે મને એ જ ગમે. પછી આપણે ઘરની બહાર નીકળ્યા તો નાના છોકરા હોય એને તું રમતા જોતા જાય તો ત્યારે આપણે રમતમાં જીવવું હોય. પછી રમવાની બહુ મજા આવે, બહુ એટલે બહુ જ મજા આવે. પછી મોટા થાવી ભણવા જાવી, ભણી ગણીને મોટા થાવી પછી તૈયાર થઈ જાવી ને પછી લગ્ન કરવી. આ ટર્નિંગ પોઈન્ટ છે બધાય માણાનો. લગ્ન થાય એટલે એક વ્યક્તિ એવી આવે કે એને મતલબમાં મને એવું લાગે છે કે મતલબમાં કે ઈ વ્યક્તિ આવે ને એને જ મતલબમાં બધું માની લે. પછીથી ઝઘડા શરૂ થાય છે કારણ કે એ વ્યક્તિ છે ને એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને પોતાના માની લે, પણ જે બીજા વ્યક્તિઓ છે ને એ ક્યારેય એ વ્યક્તિઓને સમજી જ નથી શકતા. હવે મારું અને ફાલ્ગુની વચ્ચે સારો બોન્ડ છે તો ઘણીવાર મમ્મી નથી સમજતા. મમ્મીને એમ થાય છે કે તમારે બહાર જવાની શું જરૂર છે, આવી રીતે રહેવાની શું જરૂર છે. અને ઘણીવાર મમ્મી સમજતા હોય, મમ્મી બહાર જવાનું કહેતા હોય તો ફાલ્ગુની નથી સમજતી. ફાલ્ગુનીના કહેવાનું એમ થાય કે ના મમ્મીને આજે કંઈક બનાવવું હશે એટલા માટે આપણે બહાર મોકલી રહ્યા છે. ના અરે ભાઈ માણસ જેને કરે તો કરે શું? આ પત્ની અને સામે મમ્મી બંનેની વચ્ચે સોડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ જાય. પુરુષ બિચારો જાય તો જાય ક્યાં આમાં? એક રસ્તો છે આનો. શું? હે આ સપ્તાહ ને કથા ને એવું સાંભળવી એટલે આપણું મન છે ને ચોખ્ખું થાય તો ઝઘડો ન થાય. કારણ કે આપણે સમજી જાવી કે સામેવાળા કેમ આવું કરે છે. અને બીજી વાત એ કે આપણે ધરતી ઉપર શું કામ આવ્યા છે એ હું તને કહી દઉં. આપણે ખાલી મોજ કરવા જ નથી આવ્યા બરોબર, હરવા ફરવા જ નથી આવ્યા, પણ અહીંયા છે ને સહન કરવા આવ્યા સવી. વાહ બાબા વાહ, તમારું દિવ્ય જ્ઞાન ખરેખર અસીમ કૃપા વરસાવી તમે તો. જાણે મને તો આવી કઈ ખબર જ નહોતી. અરે ભાઈ આ સપ્તાહ કથા બધા પ્રસંગો સાંભળવા લોકો અમદે અમદા નથી જતા. ઘણા લોકો તો ખાવા જ જાય છે. ખાધું પીધું જલસા કર્યા ને પછી ઘરે આવતા રહ્યા. ઈ કરતા નો જાતા હોય તો સારું. એવા માણસો ત્યાં નો જાતા હોય તો સારું. બાકી હું એમ કહું છું કે એમાંથી જો થોડું ઘણું આપણે લેવી ને તો આપણું છે ને મગજ છે ને હાવ ફરી થઈ જાય. હા એટલે આ મતલબમાં આપણને એમ લાગે કે નહીં આપણને રમાડનાર ભગવાન છે ને જે થાય છે એ એની લીધે થાય છે. આ પાંદડું હલે છે તોય એની લીધે જ. બાકી આને હલાવવા વાળું કોણ છે કે? પાંદડું પવન આવે ને પાંદડું હલે તો પવન નાખનાર કોણ છે? તારી વાત કોક તો શક્તિ છે જ ને. માયની યાદથી મેં તારી વાત આજે મેં જે કંઈ પણ કીધું છે કદાચ ભગવાન દ્વારા બોલાયેલા શબ્દો હતા એમ હું માનું છું. અને મેં મારી પત્નીને ઘરની બહાર જવાનું કીધું તો કીધું, કદાચ ભગવાને કીધું એમ માનું છું. અને હવે બોલ્યો તો બોલ્યો, ફરું નહીં કારણ કે ભગવાને કીધું એમ માનું છું. તું મતલબમાં બીજી સપ્તાહનું લઈને બેઠો લાગશો.
તું આપણે આ ગીતા જ્ઞાન ને આપણા હિન્દુ ધર્મના જે પુસ્તકો છે ને એનું જ્ઞાન રાખે એમ કહું છું. ભાઈ મારું મગજ મારી ફરી વાત જશે. સાંભળ એક અને તો તું already તારી બાંધીને આવ્યો છું ને, મારી તું વાત ક્યાં સાંભળ મગજ તારી તું તારી ઘરવાળીને એટલો બધો પ્રેમ કરશો ને તું એને આને હું કેવું બહુ કરી નહીં સમજ્યા. અરે ફાલ્ગુનીનો ફોન. હલો બા જય શ્રી કૃષ્ણ. જય કેમ શ્રી છો? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તબિયત સારી છે ને તમારી? અરે મારી તબિયત સારી છે. તું કે તારી તબિયત કેવી છે? તું કેમ છે? મારી મારી તબિયત સારી છે. પણ તું કેમ આમ અચકાતા અચકાતા અને કંઈક આમ તકલીફ હોય એ રીતે કેમ બોલે છે બેટા? ના ના બા એવું કાંઈ નથી. થોડી એટલે માથું દુખે છે ને મારું એટલા માટે. ના ના એવું ન હોય. માથું દુખે તો તારો અવાજ કઈ આવો ન હોય. હું તારી માં છું હો. એમ તો મને ખબર છે કે બાળકને કંઈ તકલીફ હોય ને તો માને પહેલાં ખબર પડી જાય. શું કહું તમને? હા. પણ હું તમને એમ કહું છું કે તમે મારી ચિંતા ન કરો. અરે પણ- કેવી વાત કરે છે? તારી ચિંતા મને કેમ ન થાય? હું તારી માં છું. મને તારી ચિંતા તો થાય જ ને બેટા. હા પણ અત્યારે તમારી ઉંમર થઈ ગઈ છે તો તમારે તમારી ચિંતા કરવાની હોય. અને તમે દવા તો ટાઈમ પર લો છો ને? હું દવા ટાઈમ પર લઉં છું, પણ પહેલા તું મને એમ કે તારે શું તકલીફ છે એ તું મને પહેલા કે ફોનમાં, પછી બીજી વાત. બા છેલ્લી વાર ફોન કર્યો છે તમને. કેમ એવું બોલે છે? છેલ્લી વાર ફોન કર્યો છે? જો કદાચ મને કંઈ થઈ જાય ને તો તમે પોતાને સાચવી લેજો. અરે અને બીજી રહી વાત એ કે મને કંઈ થાય ને તો કોઈને દોષ ન દેતા. પણ એવી શું વાત છે? તો તું આવું કેમ કે છે કે તને કઈ થાય તો તમે મને દોષ ના દેતા? ના, છેલ્લો ફોન કર્યો છે, મને ચિંતા થાય છે. હું નહીં તો તારા ઘરે હમણાં આવીશો અત્યારે ને અત્યારે. ના ના મારા ઘરે આવવાની જરૂર નથી. ઘરે બધું બરાબર જ છે. આ તો મારી તબિયત સારી નહોતી લાગતી ને એટલા માટે કહું છું કે કદાચ મને કંઈ થઈ જાય. મને એવા વિચાર આવતા હતા કે મને કંઈ થઈ જાય તો મારી બાનું શું થશે, એટલા માટે તમને વાત કરવા ફોન કર્યો. અરે ના ના બેટા, આવા ગાંડા ગાંડા વિચાર નહીં કરવાના. જો તું મરે ને એના કરતા પહેલા હું મરી જાઉં. ઉંમર મારી થઈ ગઈ છે. તારી તકલીફો શું છે એ મને તું કે. તારી તબિયતને શું થયું છે? બા આજે દેવાંગ સાથે થોડો ઝઘડો થઈ ગયો. એમાં વાંક દેવાંગનો કાંઈ નથી. વાંક મારા સાસુ અને મારા નરનબાનો છે. ખબર નહીં એમને મારાથી શું તકલીફ છે. જ્યારે હોય ત્યારે મારી સાથે લડવાના બાના શોધતા હોય છે. અને ચાલો માન્યા કે એ લોકો લડવાના બાના શોધે એ વાત ઠીક છે, પણ પછી એ જ બધી વાત એ દેવાંગને ઊંધી કરીને એને મારા વિરુદ્ધ ચડાવે છે. હવે તમે જ કહો ને કે હું શું કરું ને ક્યાં જાઉં? સાંભળ, આ તારી સાસુ છે ને, હમણાં એની દીકરી છે ને એની જોડે છે ને, એટલે એના સપોર્ટમાં રહીને બોલતા હશે. હવે તારી નણંદ કાલે સાસરે જતી રહેશે બેટા. તું છે ને તો કાંઈ ચિંતા ન કરતી. કાલે બધું સારું થઈ જશે. બા એવું વિચારીને જ આટલા સમયથી હું ચલાવ્યા રાખતી હતી. પણ હવે દેવાંગ મારા પર હાથ ઉપાડવા લાગ્યા છે. જો અને- દેવાંગ છે ને બધી બાજુથી એને તકલીફ હોય. એની મમ્મીને કહે ને તો મમ્મીને દુઃખ લાગે, બેનને કહે તો બેનને દુઃખ લાગે. બેન તરત એવું કહે ભાઈ હું તો કાલે મારા સાસરે જતી રહેવાની છું, હું તો મહેમાન છું. હવે પત્નીને ના કહે તો બીજા કોઈને કહે? તારે સહન કરી લેવાનું બેટા થોડું. અરે પણ બા મારી ઉપર હાથ ઉપાડે એ મારાથી કઈ રીતે સહન થાય? જો જેટલું કરી શકતી હતી ને એટલું હું સહન કરું જ છું. પણ મને નથી લાગતું કે આ ઘરમાં હું ખુશ રહી શકીશ. અને મારા લીધે બિચારા દેવાંગ પણ ચિંતામાં ને ચિંતામાં રહ્યા કરે છે. એના કરતાં હું જ મારો કંઈ ફેસલો કરી દઉં. કંઈ નહીં બા, તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવી તો શું તકલીફ હશે? મારે તો અત્યારે ને અત્યારે મારી દીકરીની સાસરીમાં જવું પડશે, નહીંતર કંઈક ઊંધું થઈ જશે. ફાલ્ગુની, ફાલ્ગુની, અરે ઓ ફાલ્ગુની, વેવાણ મારી ફાલ્ગુની ક્યાં છે? જો ને મારી દીકરી ઘરમાં નથી ને પોતે શાંતિથી બેઠા છે. શાંતિ રાખો વેવાણ. આ ઘરમાં આવીને કાંઈ દેખાડો કરવાની જરૂર નથી. ફાલ્ગુની ક્યાં છે એટલે આ તમારા ઘરે આવવા તો નીકળી હતી
એમાં અમને હું યા કહો છો કે ક્યાં છે એમ? એ મારા ઘરે આવવા નથી નીકળી. મને એનો થોડીક વાર પહેલા જ ફોન આવ્યો હતો, એટલે એમ કે છે કે આ મારો તમને છેલ્લો ફોન છે, આવું એણે મને કીધું છે. ઘરની અંદર થયું છે સી, તમે મને કયો પહેલા. જોવો વેવાણ, આ ફાલ્ગુની નામના ભવાડ અહીંયા નથી જોતા મારે. અને તમે પણ ખોટા હશો, તમે છોકરી પણ. જો બેવાણ, મારી દીકરીએ મને બધી વાત કરી છે ફોનની અંદર, બરાબર છે? એટલે તમે છે ને મને હવે છે ને દબાવતા નહીં કે તમારી દીકરી નાટક કરે છે. મને તો લાગે છે કે નાટક તમે જ કરી રહ્યા છો. જે નાટક કરતું હોય ને એ ખબર પડી જ જાય. અને મને એમ લાગે છે કે તમે તમારી છોકરી નાની હશે ને ત્યારે નાટક કંપનીમાં તમે કામ કરવા મોકલી હશે, કામ શીખવાડ્યું હશે. બસ, તમે હવે છે ને બહુ વધારે પડતું બોલી રહ્યા છો. નાટક કંપનીમાં કામ કરવાનું ને આ બધું. મેં તો આ ઘર સારું ધારીને મારી દીકરી અહીંયા આપી હતી. મને નહોતી ખબર કે મારી છોકરીને છે ને તો ઘર છોડીને જતું રહેવાનો વારો આવશે. તમે કેટલી હદે હેરાન કરી હશે કે મારી દીકરી મારા ઘરે પણ નથી આવીને ક્યાંક બીજે જતી રહી છે. તમારી ફાલ્ગુનીને અમે શું કામ હેરાન કરીએ? એ જાતે હેરાન થતી હશે, નકર એને હથેળીમાં જ રાખીએ છીએ. અને મને એમ કે તમારી ઘરે આવી હશે તો તમારે અહીંયા આપણા બાપડા થવાની ક્યાં જરૂરત છે આવીને? હા, એ તો તમારા વર્તન પરથી મને દેખાય જ છે કે તમે મારી દીકરીને કેટલી હથેળીમાં રાખો છો. મારી દીકરી ઘર છોડીને ગઈ છતાંય તમે શાંતિથી અહીંયા આગળ અરે પણ ઘર છોડીને ગઈ ને એ અમને નથી ખબર. અમને એમ કે તમારી ઘરે આવી હશે, નકર જાય કે વળી? તમારા ઘરની અંદર શું થયું છે તમને ખુદને ખબર નથી. તમારો દીકરો મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે તો એ તમને ખબર નથી પડતી. તમારી દીકરે કાંઈ કર્યું હશે એટલા માટે મારા દીકરાએ હાથ ઉપાડ્યો. એમાં ક્યાં નવીન છે? તમે તો કેવી માં છો? ઘરનો ઝઘડો ઘરની અંદર પતાવવાનો હોય કે આવી રીતે દીકરાની વહુ ઘર છોડીને જતી રહે ને એની માને છેલ્લો ફોન કરીને એમ કહી દે કે તમે મારી કઈ ચિંતા ન કરતા, કાલ ઉઠીને મને કઈ થઈ જાય તો. એટલે તમારી દીકરીએ તમને ફોનમાં એવું કીધું કે મારી ચિંતા ન કરતા? એવું તો અહીંયા કાંઈ કહીને નથી ગઈ. તમને તો ના જ કે ને, કારણ કે તમે એટલી હદે મજબૂર કરી દીધી છે. જો મારી છોકરીએ કઈ આડા આવડું પગલું ભર્યું અને મારી દીકરી મરી ગઈ ને તો હું તમને છે ને જેલના સળિયા ગણતા કરી દઈશ, એટલું યાદ રાખજો. એટલે વેવાણ, તમે મારા ઘરમાં મારા છતના નીચે બોલો છો અને મેં ક્યારેય તમારી દીકરીને એમ નથી કીધું ઘર છોડીને જતી રહે. અરે કહેવાનું ના હોય, આપણે વર્તન જ સામેના વ્યક્તિ જોડે એવું કરીએ ને એટલે સામેનું વ્યક્તિ વગર કીધે કંટાળીને જતું રહે. તમે જો મારી જોડે આટલી દાદાગીરીથી વાત કરતા હોય તો મારી દીકરીને તમે શું નહીં હેરાન કરી હોય? એક તો ચોરી કરો છો ને ઉપરથી સીના ચોરી કરો છો. જોવો વેવાણ, બોલવામાં સભ્યતા રાખજો. તમે સભ્યતા રાખજો. દીકરીના ઘરે આવીને બોલો છો અને એટલે? દીકરીની માં છો ને તો નીચા અવાજે વાત કરજો. દીકરીની માં છું ને, એ જમાનો જતો રહ્યો નીચે અવાજે વાત કરવાનો. મારી દીકરીને તકલીફ પડશે ને તો અવાજ આનાથી વધારે ઊંચો થશે. કરો તમને આખા ગામને આખી શેરીને જેને સંભળાવો એને સંભળાવી દો. મને કોઈ ફરક નથી પડતો, કેમ કે અમારો કોઈ વાંક જ નથી. હા, આખી સોસાયટીમાં બધાને ખબર છે કે તમે તો દૂધના ધોયેલા છો. હવે દૂધના ધોયેલા હોય, છાસના ધોયેલા હોય, મધના હોય કે દહીંના હોય, એ તમારે નથી જોવાનું. તમે આટલા પાછા પડો છો, આટલું થઈ ગયું છતાંય અરે શું તમને કેવું કે શું તમારી દીકરીને કેવું મારે? તમારી દીકરી ખબરદાર, મારી દીકરીનું નામ ના લેવું. કેમ? પગ તળે રેલો આવ્યો એટલે બળ્યું ને. તમારી દીકરીને કીધું એટલે. મારી દીકરી સાથે આ ઘરમાં જે થયું છે ને, એક કાલ ઉઠીને તમારી દીકરીના સાસરે જાય ને એની સાથે આવું થાય ને ત્યારે તમને એ છે ને કેવું થાય છે ને એ તમને ત્યારે ખબર પડે. જો હવે વાળ, તમે જે પણ બોલ્યા અને જે પણ તમે બોલી રહ્યા છો ને, જરાક એમાં ધ્યાન આપજો કે તમે શું બોલો છો. મને બધી જ ખબર છે. હું કઈ છે ને અહીંયા ભાંગ ભાંગ પીને નથી આવી. કોઈના ઘરે આવી રીતના ઊંચા અવાજે વાત કરવી ને એ પણ ગુનો છે કાનૂની. એમ કાયદો તમે મને શીખવાડશો? તો પહેલા કાયદાની બીક તમે રાખો. હું છે ને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવીશ ને. છે પ્રૂફ તમારી પાસે કાઈ અરે કે અમે એને હેરાન કરી? બધું જ પ્રૂફ છે ને, બધાને બધી જ ખબર છે. પડી સમજણ? મારી છોકરીએ મને જે છેલ્લો ફોન કર્યો ને અને એમાં એણે મને જે વાત કરી ને એ બધું જ મેં રેકોર્ડિંગ કરી લીધું છે. તમે એમ ના બોલતા કે હું કાંઈ બોલતી નથી એટલે હું કાચી પોચી છું. એટલે તમે તો સાતીર છો. હા, તમારી દીકરીની જેમ હોશિયાર છો તમે. સવાલ જ નહીં ને. જ્યારે સામેનું માણસ પોતાની ચાલબાજી રમવા માંડે ને તો અમારે છે ને સામે દાવ રમવાની તૈયારી રાખવી પડે. ફાલ્ગુની, ફાલ્ગુની, મમ્મી, મમ્મી ક્યાં? મમ્મી ક્યાં છે? એ તો મંદિરે ગયા છે. યાર ફાલ્ગુની નથી આવી ગઈકાલ સાંજની. ઘરે નથી. ક્યાં છે ફાલ્ગુની?
તને કઈ રીતના ખબર કે ભાભી નતા આવ્યા એમ? ગઈકાલે સાંજે હું વહેલા ઘરે આવ્યો હતો ત્યારે મમ્મી સાથે મેં વાત કરી હતી. મમ્મીએ કહ્યું કે બહાર ગઈ છે, એટલે મેં કહ્યું કે ઇટ્સ ઓકે. હવે અત્યારે ઘરમાં ક્યાંય દેખાતી નથી તો પછી શું કહેવાય એનો મતલબ? તું કે ને રાતના ઉઠ્યો હતો 2 વાર પાણી પીવા માટે, ત્યારે પણ નહોતી. મને થયું કે હશે કદાચ ક્યાંય વોશરૂમ ગયે છે, પણ અત્યારમાં જોયું ત્યારે ખબર પડી કે એ આવી જ નથી ઘરે. મતલબ છે ક્યાંય? ખબર નહીં. શું ખબર નહીં? હવે દામિની તું જાણે છે ને કે ફાલ્ગુની પત્ની છે મારી? હા મને ખબર છે કે તારી પત્ની છે, મારી ભાભી છે, આઈ નો વેરી વેલ, પણ અમને કંઈ કહીને નથી ગયા. ગયા હશે કશેક. છોડ ને. શું છોડ? કેવી રીતે છોડું? છેલ્લા 2 દિવસથી ઘરમાં ઝઘડાઓ જ ચાલતા હતા. મને વારંવાર કહેતી હતી કે આ ઘરમાં મમ્મી મારી સાથે સરખી રીતે વર્તન નથી કરતા. આવું કહીને ગયા હતા? કહેતી જ હતી મને. તારા વિશે ઘણી બધી ફરિયાદો કરતી હતી. મને ખબર છે કે વાંક હંમેશા ફાલ્ગુનીનો જ હોય, એટલા માટે હું એને વઢ્યો પણ હતો અને કહ્યું પણ હતું કે તારે જવું હોય તો જતી રહેજે, જા. મને નહોતી ખબર કે આવી રીતના એ કશેક જતી રહેશે. એમના મમ્મીના ઘરે ગયા હશે ને કેવું ભૂલી ગયા છે, કેમ કે ઘરની બહાર ગયા ને ત્યારે મને કે મમ્મીને બેમાંથી એકેયને કંઈ કહીને નથી ગયા. બરાબર છે. સાસુ માને ફોન કર્યો. અત્યારે શું ફોન કરે છે એવો બધો? છોડ ને, શું થઈ જવાનું છે? આવી જશે ને, એમના ઘરે ગયા હશે તો ફોન કરીશ તો ભાભીને એવું લાગશે કે જો આમને હું અહીં આવી છું એ પણ નથી ગમતું અને મને પાછી દામિની એ બોલાવી દીધી. પત્ની છે મારી. તું જાણે છે ને કેટલો પ્રેમ કરું છું એને. એના વગર એક સેકન્ડ પણ નથી રહી શકતો. અને તું કહે છે કે ગયા હશે કશેક, તારે ચિંતા કરવાની જરૂર નથી. હા રાત જતી રહી, હા રાતની અહીંયા નથી આવી, મતલબ કે ક્યાંક તો ગઈ હશે ને. કેવી હાલતમાં હશે, શું કરતી હશે? એવું બધું શું કામ વિચારે જ છે? પણ કદાચ એમના મમ્મીના જ ઘરે ગયા હશે તો કઈ ઉપાધિની વાત જ નથી ને. હા મમ્મીના ઘરે ગઈ હશે તો નક્કી સાસુમાને ખ્યાલ આવી જ ગયો હશે. અને જો સાસુમાને ખબર પડી ગઈ હશે તો યાર શું કરે છે? ફોન કરીને પૂછવા દે ને ભાઈ. હવે તું શું કાંઈ જરૂર નથી ભાઈ. જો સાંભળ, શું જરૂર નથી? શેની જરૂર નથી? કઈ નહીં, કરી દે ફોન. રેવા દે ને, આવી જશે. ફોન જ નથી લાગતો. હવે કોને કરે છે ફોન? ફાલ્ગુનીને. ઠીક. યાર એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. કઈ હાલતમાં હશે? આ ક્યાં ગઈ હશે? અને જવું તું તો મને કઈ કહીને જવાય ને. મારી સાથે વાત કરી શકતી હતી ને. એને કઈ ખબર નહોતી પડતી. નાનું છોકરું છે શું એ? પણ ભાઈ બની શકે એવું કે એ પોતે કંઈક પ્રોબ્લેમમાં હોય પોતાની જાતે અને એકલા રહેવા માંગતા હોય. હા તો તું છે ને ભાભીને થોડો સમય આપ અને બધું બરાબર થઈ જશે. તે ચા નાસ્તો કર્યો કે ન કર્યો? મેં બનાવી નાખ્યું છે બધું. મારે ચા નાસ્તો નથી કરવો. મને અત્યારમાં ટેન્શન થઈ રહ્યું છે. જો ગમે એમ તોય મારે જ કંઈક કરવું પડશે. શું કરવું છે તારે? હું જ જાઉં એને ગોતવા માટે. ક્યાં ગયે છે? એક કામ કરું, મારા સાસરિયામાં જ જાઉં. ત્યાં જઈશ ને તો જ મને ખબર પડશે કે એ ત્યાં ગઈ તો મને કીધા વગર શું કામ ગઈ. ક્યારે આવું કર્યું નથી બિચારીએ. બિચારી? હા 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 બિચારા ભાભી. હું શું કહું છું, તું જજે પણ એક કામ કર, મમ્મી આવી જાય એટલે મમ્મીને મળતો જા, ચા નાસ્તો કરી લે, શાંતિથી જજે. એટલે શું છે કે તારો મગજ પણ આમ ઠેકાણે રહે અને શાંત રહી ને તો તું ભાભીની સાથે બરાબર વાત કરી શકે એમ. સાચી વાત છે તારી. આમ પણ હું મારા મગજનો જ કંટ્રોલ ગુમાવી બેઠો છું. એની સાથે ગુસ્સામાં વાત કરી નાખી મેં. શું જરૂર હતી? ઓફિસમાં ગયો હતો ત્યાં પણ ફોન તો ઉપાડી જ શકતો હતો ને. 7 વાર ફોન કર્યા હતા એણે. એક પણ ફોન મેં ના રિસીવ કર્યો કારણ કે હું પણ એ સમયે ગુસ્સામાં હતો. સારું થયું. કે બોલી તું? ના ના ના. તને કઈ ખબર હોય તો કહી દે ને મને તારા ભાભી વિશે. તો તને કઈ ખબર છે? હા તને કઈ કહીને ગઈ જ હશે ને કે હું આ જગ્યાએ જાઉં છું. આમ પણ તમારી બંને વચ્ચેની દુશ્મની જ એટલી બધી મહાન છે ને કે એની ચર્ચાઓ ખૂટે નહીં. ના મને કંઈ નથી કીધું અને અમે દુશ્મન હોય તો મને શું કામ કે? એક કામ કર, તું રસોડામાં જા, હું આવી. જા જા. ભગવાન, હવે ભાઈને કેવી રીતે કહું કે કાલે એના મમ્મી આવ્યા હતા, ભાભી તો મરવાની વાતો કરતા હતા, સાચે મરી ગઈ તો? મમ્મી ક્યાં રહી ગયા? ચોવટ કરવા રહી ગયા હશે, ખબર નથી પડતી. તો ભાઈ એટલો ગુસ્સામાં છે ને, હજુ ઉપરથી એના સાસુને ફોન. ક્યાં હતા તમે?
મારી બેનપણીના ઘરે ગઈ હતી. એકદમ આનંદનો દિવસ છે આજે, અને એટલી મજા આવી ગઈ ને કે વાત પૂછમાં. પાણીપુરી, ભેળપુરી બધું ખાઈને આવી છે આજે તો. આ બધું છે ને ભાઈ ઓક આવશે તમારી પાસે. તમે છે ને એક કામ કરો, ફટાફટ છે ને રૂમમાં જઈને સંતાઈ જાઓ, અને હું ન કહું ને ત્યાં સુધી રૂમમાંથી બહાર ન નીકળતા. હું તમને કાંઈ કહું છું ખબર પડે જ તમને? પણ તું કેમ આટલી બધા ટેન્શન ના છે? શું થયું છે? અને હું આ દેરાંથી બીવું છું હે? હું જાવ છે હમણાં એની પાસે. અરે મેં છે ને માણ કરીને એને ઘરની બહાર મોકલ્યો છે ને, ગયો છે ઘરની બહાર. તું પણ એની પાસે જ જાવ છું એવું? અરે એને બધી ખબર પડી ગઈ છે. શું? હા એને કોણે કીધું? હા એની માએ, એટલે કે એના સાસુ માએ, ફાલ્ગુની ભાભીના મમ્મીએ કહી દીધું બધું. એમાં એવું છે ને કે એ મને પૂછતો હતો કે મમ્મી ક્યાં છે તો ને તારે વાતને વાળવાની જરૂર હતી ને પણ. મેં તો વાળી, પણ બધો ભાંગરો છે ને આ ઓલીની માએ વાટી દીધો. મેં છે ને ભાઈને મારી રીતે સમજાવ્યો જ તો, હું કંટ્રોલમાં કરતી જ હતી. અને થયું એવું કે આવીને મને પૂછવા લાગ્યો કે તારી ભાભી ક્યાં છે, મમ્મી ક્યાં છે, બેમાંથી એકે નથી દેખાતા. તમારું તો કહી દીધું કે તમે મંદિરે ગયા છો, પણ એ કે ભાભી તારી કાલની નથી આવીને તમે લોકો મને વાત પણ નથી કરતા. પણ તારે એને ત્યારે મેં વાત વાળી લીધી હતી કે અમને નથી ખબર, કદાચ એના મમ્મીના ઘરે ગયા હશે. પણ પછી છે ને એને ચા નાસ્તો કરતા કરતા એના સાસુને ફોન કરી દીધો, અને એના સાસુએ કહી દીધું કે કાલ તો આવીને મેં તમારા મમ્મીને કીધું તો હતું કે ફાલ્ગુની મારા ઘરે નથી, અહીંયા નથી, તો ફાલ્ગુની ગઈ ક્યાં? અને જતા જતા હજી વાતો કરતી હતી ને મરવાની વાતો કરતી હતી, ને ભાઈને ખબર પડી ગઈ કે આવું બધું થયું છે ને તમે એને વાત નથી કરી. હે ભગવાન, આ ડોસી અને એની માં, એટલે કે શું બોલો છો? આ ડોસી અને એની દીકરી, માં દીકરી બે થઈને હું અહીંયા કરવા બેઠી છે, અને આ નાલાયક ફાલ્ગુની મળતા મળતા પણ એની માને ફોન કરતી ગઈ. એટલે મળતા મળતા પેલું કહેવાય ને, મળતા મળતા એ માછડા મેલે નહીં, એના જેવું કર્યો ઘાટ. પોતે તો મરવા જવાનો હતો ને આપણને માર્યા. હું શું કહું છું, હા, ભાઈને મેં બધી ખબર પડી ગઈ છે શું કરશું? કે આ બધાને કરતા ધરતા તમે જ છો. બરાબર, એટલે આ બધું મેં જ કર્યું છે એમ ને? તારો તો કઈ એમાં ભાગ હતો જ નહીં, એવું થયું ને? તો ખોટું તો તમે જ બોલ્યા ને, તમે જ કીધું ને કે મને નથી ખબર એમ, અને એના મમ્મીએ બધું કહી દીધું કે તમારા મમ્મીને તો બધી ખબર છે. પણ મને થોડી ખબર હતી કે મરવા જાય છે એમ. મને એમ કે ની માની ઘરે જાય, હવે ધડો કરશે કોણ કોઈ? મુદ્દાની વાત એ છે કે જો ભાભીને કંઈ થઈ ગયું ને તો તમારી અને મારી બંનેની વાટ લાગી જશે. અરે દામિની એવું શું કામ વિચારે છે? ફાલ્ગુની કઈ આવું પગલું ભરે? તું હંમેશા કાંઈક ને કંઈક ભાંગડો વાટે ને એટલે આવું જ બોલે, અને એવું થાય પણ છે કઈ. મને ઉપાધિ થાય છે કે એ ગયા ક્યાં હશે, કાલના નથી આવ્યા. હવે તો મને વિચાર આવે છે કે શું થશે. હા કદાચ આપણે ગુનો કરીએ અને સામેથી સરેન્ડર કરી દઈએ કે સોરી અમે ગુનો કર્યો છે, અમારી ધરપકડ કરે ને અમને ફાંસીના માછણ ચડાવી દો, એવું કરવા છે. તો શું કરીશું? કારણ કે ભાઈને તમારી પર ને મારી ઉપર પૂરેપૂરો ડાઉટ છે, અને અધૂરામાં પૂરું જો એના સાસુમાં પાસે ગયો અને બધી વાત કરી દીધી ને તો તમારો ને મારો બંનેનો ખેલ ખતમ. ખબર નથી પડતી કે આ છોકરાને મેં એવી પટ્ટી પડાવી હતી ને કે હંમેશા એ ફાલ્ગુનીનો વિરોધ કરે, પણ આ અચાનક આ પ્રેમની ગ્રંથિ કેવી રીતે બંધાઈ ગયો પાછો? પ્રેમ તો હતો જ ને, તમે ગમે એટલું કરો એ કે મટી ન જાય. મારી સામે કેટલો ગુસ્સો કરતો હતો ઓલા દિવસે, અને પાછો થોડા દિવસમાં પાછો બદલાઈ ગયો. હવે તો જે આ છોકરાની પણ પોતાની માં અને પોતાની બેનની ફેવર નથી કરતો, એના પક્ષમાં નથી બોલતો, અને પોતાની સાસુ અને બૈડીની ના બોલે છે. હદ છે આ બધા. શું કરશું? મને ટેન્શન થવા માંડ્યું દામિની. ટેન્શન તો મને થાય છે, પણ તમારું વધારે થાય છે. એક કામ કરો, ભાઈ બહાર ગયો છે, ક્યારે આવે નક્કી નથી. તમે છે ને એની નજરમાં આવતા જ નહીં. જે કારણ થાય. કે તમારા ઉપર વધારે ગુસ્સામાં છે, બહુ રાડો નાખતો હતો અને કહેતો હતો કે એકવાર મમ્મી સામે આવે ને એટલી વાર છે. શું કરવાનું હતું મને? મારી નાખશે? દીકરો થઈને મારી નાખશે પોતાની જનતાને? મે બી. દામિની, તું કોણ જાણે કેવી વાત લઈને આવી છે ને મને ખબર નથી પડતી. અને દેવાંગ અત્યારે જ આવવાનો થયો હતો, અને એની ડોસીને પેલી ને એની સાસુને અત્યારે ફોન કરવાનો થયો, તરત ને તરત રહી જતો તો બાયડી વગરનો. હા તો ઉપાધિ થાય ને, એની પત્ની હતી, ખબર જ છે કેટલો પ્રેમ કરે છે. એને તો સારું થયું કે ફાલ્ગુનીને ફોન કરતો હતો, પણ એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તું અત્યારે મગજમારી કરમાં, તું જે કરતી હોય નહીં કર. મને થોડુંક વિચારવા દે કે હું કરું આ વાતનું મારે. હા તો ઉભા રહો ને વિચાર, પછી મને ન કહેતા કે મેં સાથ ન દીધો. અરે મારી ફાલ્ગુની ક્યાં હશે? શું થયું હશે ઘરમાં? હું ઘરે ગઈ તો દેવાંગ કુમારે ન મળ્યા, અને એની સાસુએ તો કેવા ઉડાવ જવાબ દીધા મને. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ સાસુમાં.
જય શ્રી કૃષ્ણ. તમને ટાઈમ મળ્યો ખરો નહીં દેવાંકુભાઈ? હા, ઉડતા વેત આવ્યો હું અહીંયા. ફાલ્ગુની ગઈકાલ સાંજની અમારી ઘરે નથી પહોંચી. મતલબ કે એ ઘરે જ નથી આવી. બોલાવું ને એમને. અહીંયા શું કરવાનું હતું એને? અહીંયા શું કામ હતું? અને જો અહીંયા આવવું હતું તો પહેલા મારી સાથે વાત કરી લેવાય ને. મારી દીકરી મારા ઘરે આવી હોય ને તો હું એને બોલાવું. મારા ઘરે જ નથી આવી મારી દીકરી. શું? હા. ફાલ્ગુની અહીંયા તમારી ઘરે નથી આવી? ના, મારા ઘરે નથી આવી. અરે, તો એ ગઈ ક્યાં હશે? મેં તો એને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. જો બા, પહેલા એનો ફોન આવ્યો હતો પણ એ સમયે અમારી માથાકૂટ થઈ હતી એટલા માટે એના ફોન ના રિસીવ કર્યા મેં ગુસ્સામાં ને ગુસ્સામાં. પછી સાંજે હું વહેલા જ ઘરે ગયો હતો પણ એ ઘરે નહોતી. પહેલા સૂઈ ગયો, સવારમાં ઉઠ્યો અને તરત જ હું અહીંયા આવ્યો કે અહીંયા આવી હશે. તમારી પર જેમ એણે ફોન કર્યા ને એમ મારી પર એણે મને ફોન કર્યો હતો અને મને એવું કીધું હતું કે મમ્મી, મારો આ છેલ્લો ફોન છે તમારી પર. મને કંઈ થઈ જાય તો મારી ચિંતા ના કરતો. તમારી જાતને તમે સાચવી લેજો. મને આવો ફોન કર્યો તો મારી દીકરીએ. છેલ્લો ફોન છે? મતલબ કંઈ સમજાયું નહીં મને. આવું શું કામ કર્યું ફાલ્ગુનીએ? તમારા ઘરની અંદર ઝઘડા થયા, તમે મારી દીકરી પર હાથ ઉપાડ્યો. બધી જ વાત એણે મને કરી. જો મારો એવો કોઈ ઈરાદો નહોતો પણ હવે ઘરમાં એ કરતી જ હતી એવું તો પછી હું શું કરી શકું? હા, વાત તો સાચી છે ને. તમે તો તમારી બહેન અને તમારી મમ્મીના પ્રેમમાં આંધળા એટલા બધા હતા ને કે મારી દીકરીની જ ભૂલો તમને દેખાઈ. તમારી બહેન અને તમારી મમ્મીની ભૂલો તમને નથી દેખાઈ ક્યારેય. તમે ક્યારેય સાચું જાણવાનો પ્રયાસ કર્યો છે કે ઘરની અંદર શું ચાલે છે તમારી ગેરહાજરીમાં? કેમ? શું ચાલે છે મારી ગેરહાજરીમાં? એ તો તમે તમારી મમ્મીને અને તમારી બહેનને પૂછી લેજો ને, ત્યારે તમને સાચું કારણ મળશે ને. મારી છોકરી એટલી હદે હેરાન થઈ કે એના આવું પગલું ભરવું પડ્યું. ક્યાં હશે મારી છોકરી? મને તો એ ખબર નથી. જો ફાલ્ગુનીએ મને ઘણીવાર વાત તો કરી હતી પણ મને એની વાત ક્યારેય સાચી લાગી જ નથી. જોકે વાંક એમાં ફાલ્ગુનીનો જોઈ તો પછી હું શું કરી શકું? હા, વાત તો સાચી છે. કારણ કે તમારી મમ્મીને તમારી બહેન તમારું લોહી છે ને, અને તમે એની સાથે નાનેથી મોટા થયા હોય ને એટલે એ લોકો તમને સાચા લાગે. અને મારી દીકરી તો પારકા ઘરની અને મારું લોહી એટલે એ તો તમને એવું લાગે ને કે અલગ છે અમારા ઘરથી. તમે ક્યારેય એને તમારું અડધું અંગ સમજી જ નથી. તમે જો એને સમજ્યા હોત ને તો આજે મારી દીકરીને ઘર છોડવા વારો ન આવ્યો હોત. મતલબ કે અરે ફાલ્ગુની મને છોડીને જતી રહી. મારાથી દૂર જવા માટે એણે મને 7 વાર ફોન કર્યા. હું જ મૂર્ખ કે એના ફોન ભાળતો હતો છતાંય ઉપાડી ના શક્યો, એની સાથે વાત ના કરી શક્યો. બિચારી 2 દિવસથી મારી પાછળ લબડતી હતી. કહેતી હતી કે મારી વાત એકવાર તો સાંભળો, એકવાર તો હું કહું છું એના ઉપર ધ્યાન દો કે તમારા મમ્મી અને તમારી બેન ઘરમાં કેવી રીતે રહે છે. પણ હું જ ના સમજ્યો કે હકીકતમાં વાંક મારી ફાલ્ગુનીનો છે કે મારા મમ્મી કે મારી બહેનનો. મેં ક્યારેય એ જોવાનો પ્રયત્ન જ ના કર્યો. જો એ જોયું હોત ને તો કદાચ મને ખ્યાલ આવ્યો હોત કે તમે જે વાત મને કરીને કદાચ મારા ઘરમાં એવું જ કંઈ બન્યું હશે. તમારા ઘરમાં કદાચ એવું બન્યું હશે નહીં, એવું જ બન્યું છે. અને તમારી મમ્મીએ મારી સાથે જે રીતે વાત કરી ને એના ઉપરથી તો મને એવું લાગે છે કે 100% તમારી બહેનને ને તમારી મમ્મીને મારી દીકરી માન્ય જ નથી. અને તમને પણ મારી દીકરી નહીં ગમતી હોય તો જ તમે હાથ ઉપાડ્યો ને એની વાત તમે સાચી ના માની. નહીં સાસુમાં, મારા મનમાં એવી ક્યારેય લાગણી નહોતી કે ફાલ્ગુની મને નથી ગમતી. મને તો ઘરનો માહોલ જેવી રીતના વિખાઈ રહ્યો હતો ને એ જોતા મને ચિંતા થઈ ઘરની. અને એટલા માટે જ ક્યારેક ઓફિસેથી ઘરે આવ્યો હોય, ફ્રસ્ટ્રેશનમાં હોય, કંઈક બહારનો ગુસ્સો એના ઉપર ઉતરાઈ ગયો. બાકી સાચું કહું ને તો મારા મનમાં કે મારી લાગણીઓમાં ક્યારેય એના પ્રત્યે કોઈ બેમત નથી. ક્યારેય મારા મનમાં એવું નહોતું. તમારી લાગણીઓમાં બેમત ન થયા હોય ને તો તમે હાથ ઉપાડ્યો હોય કે એની પર ગુસ્સો કાઢ્યો હોય ને તો એ પછી એને પ્રેમ આપવાની પણ જવાબદારી તમારી જ બને છે. પણ જ્યારે એને તમારી પાસેથી પ્રેમ કે લાગણી ના મળ્યું હોય ને ત્યારે જ મારી દીકરીએ ઘર છોડી દેવાનો વિચાર કર્યો હોય ને કંઈક આડાવડું પગલું ભરી દીધું હશે તો મારી તો દીકરી ગઈ ને તમને તો બીજી મળી જશે. આવો વિચાર ના કરો.
કઈ આજે નહીં 2 થાય દિવસ થયા મારી છોકરીનો કોઈ હતો પતો નથી, એનો ફોન પણ બંધ આવે છે. હું છું ને, હું તપાસ કરાવડાવું છું. મારા મિત્રો જે પોલીસમાં પણ છે ઘણા બધા અંગત, હું એ લોકો સાથે વાત કરું મારી છું. કઈ છોકરીને નહીં થાય. કઈ થયું ને તો હું તમને કોઈને નહીં છોડું. નહીં સાસુમાં રડો નહીં, કઈ નહીં થાય. હું તપાસ કરાવું છું. હા, હું તપાસ કરાવું છું, ટેન્શન નહીં લેતા. શું હા શું થયું પછી? મેં તને વાત કરી હતી એ વિશે કઈ તપાસ કરાવડાવી? મેં પોલીસ સ્ટેશન જઈને વાત કરી હતી, કેસે લખાવ્યો. હિસાબ હારા છે એમ તો, સમજો. જો સાહેબ સારા હોય અને ધ્યાન આપે ને તો મારી ફાલ્ગુની મળી જાય. જો આવી વાત હોય ને એમાં કદાચ ગમે એવા પોલીસ વાળા હોય એ લગભગ ધ્યાન આપે જ, કારણ કે આ એક દુઃખની વાત છે. હું તને એમ કહું છું કે જો મારે તને વાત તો ન કરાય પણ એક વાત કરવીશ. હા, બોલો ને. તમારા ઝઘડા બહુ હાલતા, બરોબર? તો મને ત્યાં સાહેબે પૂછ્યું હતું કે તારા મિત્ર છે એના વાઈફને ક્યાંય લફરું કે એવું કાંઈ તો નહોતું ને? એવું કઈ નહોતું, પણ હે મારાથી કોઈક વાર એને કંઈક કહેવાય જતું હતું. મતલબ કે મારા મનમાં એવું નહોતું યાર, બટ એકવાર નીકળી ગયું મોઢામાંથી ગુસ્સામાં ને ગુસ્સામાં, અને એના ઉપર હાથ પણ ઉપાડાઈ ગયો લાસ્ટ ટાઈમ. એ વાત સાચી, પણ ફાલ્ગુની ભાભી એમાં હારા હતા. એટલે ભાઈ તું કેવી વાત કરે છે? કેવી વાત કરું છું એટલે હું એમ કહું છું કે એને કોઈ લફડું બફડું નહોતું. તો કાંઈ કહેવાય નહીં. મને જો એ સાહેબે પૂછ્યું હતું ને એટલે મેં એવું એવા એ હતા તો નહીં, પણ પછી અંદર ખાને તો વધારે આપણને માહિતી. અશોક મિત્ર છે તું મારો. હા, પણ મિત્ર શું એટલે જ તને પૂછું છું, અજાણ્યા હોય ને તો ન કહું. એવું કઈ નહોતું, બરાબર? ઘરમાં નાના મોટા ઝઘડા એટલા માટે ચાલતા હતા કે ફાલ્ગુની મારી બેન અને મારા મમ્મીને હેરાન કરતી હતી, એટલે મારાથી ગુસ્સામાં એને કહેવાય જતું હતું. બાકી મારા મનમાં પણ એના પ્રત્યે કોઈ પાપ નહોતું. હું કે આવું કંઈ કરવા નહોતો માગતો, પણ થઈ ગયું. વારા ઘડીએ મારી બેન ઉપર હાથ ઉપાડતી હતી, મારા મમ્મીને પણ બોલવાનું ના બોલવાનું બોલી દેતી હતી. એટલા માટે તે મેં એને લાસ્ટ ટાઈમ કહ્યું હતું, અને છેલ્લે એના 7 વાર ફોન આવ્યા હતા. મેં તને કહ્યું તો હતું. બરોબર, પણ છતાં પણ તું જરીક વિચારી જોજે ને શેરીમાં કોકને પૂછી જોજે. અત્યારે કેવો સમય છે તારના ખબર છે? પછી પત્નીના મતલબમાં પતિ હારે બહુ ઝઘડા થતા હોય ને એટલે એ એક આધાર ગોતતી હોય. જો પત્ની હારી હોય તો ની વાકમાં હોય ને. અત્યારે સમય કેવો છે તને ખબર છે? આ ઝઘડામાં છે ને પછી એને પતિને નફરત કરવા મળે, અને પછી છે ને બહારથી કોકને ગોતે, અને પછી ઘરની છે ને પથારી ફરી જાય. એટલે કહું છું તને. ફાલ્ગુની બહુ સારી છોકરી હતી, હંમેશા મને મદદ કરતી. ઓફિસના કામમાં કે કોઈ પણ કામ હોય એ ક્યારેય એવું નથી બન્યું કે એની પાસેથી મેં જવાબ માંગ્યો હોય અને મને એના કહ્યા પ્રમાણે કરવાથી લાભ ના થયો. ખબર નહીં કેમ પણ છેલ્લા થોડા ઘણા સમયથી એનું વર્તન ઘરમાં બહુ બદલાઈ ગયું હતું. એ લડાઈ ઝઘડો કરતી, મારા મમ્મી મારી બેન હંમેશા એની ફરિયાદો કરતા. હું પણ ભાઈ ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે આવું ને પછી આ બધું સાંભળીને કંટાળી ગયો હતો. એટલે અમારી વચ્ચે શાબનો ફોન છે. હા શાબ, કાંઈ ભાડ મળે? ઠેક હાથે ફોટો મોકલો ને. હા હા. શું થયું અશોકભાઈ? એણે મળી જાણ મળી? ફોટો મોકલ્યો છે. બાકી ફાલ્ગુની ક્યારેય કંઈ નહોતી કહેતી મને. ઘરમાં બધું બરાબર હતું, અને પછી શું થયું? ફાલ્ગુની? હે અશોક, આ તો ફાલ્ગુની છે, મારી ફાલ્ગુની. શું થયું છે આને? ખબર નહીં, શાબે મને એમ કીધું કે લાશ મળી છે ને એનો ફોટો મોકલું છું, પણ ફોટો જોઉં પછી જ ખબર પડે ને. પણ મારી ફાલ્ગુનીની આવી હાલત. અશોક, આ તો ફાલ્ગુની છે, મારી ફાલ્ગુની. શું થયું છે આને? ખબર નહીં, શાબે મને એમ કીધું કે લાશ મળી છે ને એનો ફોટો મોકલું છું, પણ ફોટો જોઉં પછી જ ખબર પડે ને. પણ મારી ફાલ્ગુનીની આવી હાલત. અરે ફાલ્ગુનીની આવી હાલત.
અશોક અશોક મારી મારી ફાલ્ગુની આવું ના કરી શકે. અશોક આ ફોટો ખોટો છે ને? હા ખોટો છે ને આ ફોટો? ખોટો હાસો છે. મારી ફાલ્ગુની નથી રહી હવે. મારી વાત સાંભળ એટલે હું તને સમજાવતો તો કે છે ને સહન કરો સહન. હવે સાનો રહી જા. હા શું માંગે છે? ફોન નથી ઉપાડતો. ઉપાધિ થાય છે મને. ફરીથી ટ્રાય કર ને, ઉપાડીને વાત કરે તો. એ પણ ક્યાં છે એ પણ નથી ખબર. આ છોકરો પણ હદ કરે છે. મને ફાલ્ગુનીની ચિંતા નથી, મને મારા દીકરાની ચિંતા છે. મારો દીકરો ક્યાં હશે? એની ચિંતા તો ક્યાં કરી જ છે કે અત્યારે કરવાની બુદ્ધિ વગર. અરે મરવા જતો તો આપણને કહીને તો જવાય ને કે મરવા જવું છું એમ. આખા ગામને ઢીંઢેરો પીટીને કહી કે મરવા જવું છું, આપણને ન કહીને કહે. આ મરતા મરતા પણ એની માને ફોન કરતી ગઈ એટલે એવું થયું ને કે જાતી જિંદગી પણ મારે આવું બધું જોવાનું. અને હવે ફોન કઈ જોવાનો વારો નહીં આપે મમ્મી. દીવા દીકરા પતી ગયું બધું ખતમ થઈ ગયું. શું થયું? શું થયું? શેની વાત કરે છે? ફાલ્ગુની હવે આ દુનિયામાં નથી રહી મમ્મી. તમે લોકો જે કરવા માંગતા હતા ને બધું થઈ ગયું. હવે ક્યારેય આ ઘરમાં મારી ફાલ્ગુની પાછી નહીં આવે. દેવાંગ શું ગાંડા કાઢી રહ્યો છે આવો? હા અને આજના છોકરીની જેમ કેમ રડે છે તું? અને ફાલ્ગુની ફાલ્ગુની કરે છે. હવે છોડ ને એને, તું તારા જીવનનું વિચાર ને. ની ફાલ્ગુની આ દુનિયામાં નથી રહી. તો શું કરું એને હું? મેં કીધું એને કે મરી જાય એમ? આ ભાઈ શું બોલે છે તું? આવું કઈ રીતે થઈ શકે? તારાથી કઈ ભૂલ થતી હશે? ભાભીને શું થવાનું છે? આવું તને કોણે કહ્યું? સમજાઈ રહી છે મને મારી ભૂલ કે મારાથી કઈ જગ્યાએ કઈ ભૂલ થતી હતી. ફાલ્ગુની તમને પહેલેથી જ નહોતી ગમતી ને મમ્મી, અને એના માટે થઈને તે હું જ્યારે ફાલ્ગુની સાથે લગ્ન કરીને આ ઘરમાં લઈને આવજો ત્યારથી બસ તમે જ એને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. મારા સાસુમાએ મને બધી વાત કરી. એણે કહ્યું કે ફાલ્ગુની સાથે કેવી કેવી વાતો થતી હતી. એમણે કોલ રેકોર્ડિંગ્સ પણ બતાવ્યા. માત્ર મને એકલાને નથી બતાવ્યા, પોલીસ સ્ટેશનમાં પોલીસને પણ બતાવ્યા છે. શું? હા, ઘરેલું હિંસાનો કેસ થયો છે આપણા લોકો ઉપર. તમે લોકો જેવી રીતે નાટક કરીને મારા સુધી વાત પહોંચાડતા હતા ને મમ્મી, હજે એ વાતના હિસાબે જ મારી ફાલ્ગુનીએ પોતાનો જીવ આપી દીધો. અને છતાંય તે હજી તમે કયા ભેમમાં જીવો છો મમ્મી કે આમાંથી બધામાંથી બચી જશો? ભાભી ક્યાં છે? તું બોલતી જ નહીં. ક્યાં છે નહીં? તારા ભાભીની લાશ આવશે આ ઘરમાં. પોસ્ટમોર્ટમમાં ગઈ છે બોડી. છેલ્લે મેં માર્યો હતો ને એ બધું સાબિત થશે. ભગવાન, મેં તો ગુનો કર્યો છે મમ્મી, બહુ મોટો ગુનો કર્યો છે. મારી પત્નીને ના સમજવાનો ગુનો. પણ મમ્મી મારી ક્યારેય એવી ઈચ્છા નહોતી કે આ વાતને અહીંયા સુધી તમે લોકો પહોંચાડી દો. પણ અમે એવું તો ટોર્ચરિંગ નહોતું જ કર્યું કે આત્મહત્યા કરે જ શું દેવા. બાકી રાખ્યું હતું મમ્મી? જ્યારે જુઓ ત્યારે એની ફરિયાદો કરતા હતા ખોટે ખોટી મને. ને તમે જ કહેતા હતા ને કે એને હાથ ઉપાડ્યો છે તમારા ઉપર. બતાવો ને કે દિવસે હાથ ઉપાડ્યો હતો. ભાઈ અમને નહોતી ખબર કે વાત અહીંયા સુધી પહોંચી જશે. અરે કોઈ માણસ ત્યાં સુધી સહન કરી શકે કે જ્યાં સુધી પોતાના ધાર્યામાં હોય. હર વખતે તમારી આ કમ્પ્લેનથી બિચારી કંટાળી ગઈ હતી. પણ એના મનમાં પણ એવી ઈચ્છા હતી કે મને કોઈ વ્યક્તિ સમજે. મારી પાસે આવીને રડીને વાતો કરવા માંગતી હતી કે દેવાંગ મને તો સમજો. પણ તમારા લોકોની વાતમાં આવીને બિચારીને જાકારો આપી દીધો. અરે પણ મરતા પહેલા એને મને 7 વાર ફોન કર્યા હતા મમ્મી. કેટલી વાર? 7 વાર ફોન કર્યા હતા. એક પણ ફોન ના ઉપાડ્યો તમારા કારણે. બિચારી છેલ્લી ઈચ્છા જણાવવા માંગતી હશે ને મને. છેલ્લી ઈચ્છા પણ હું પૂરી ના કરી શક્યો. દેવાંગ, અમારાથી ભૂલ થઈ ગઈ. તું રડીશ નહીં. માણસનો જીવ લીધો છે એને ભૂલ કહે છે તું? દેવાંગ, અમને નહોતી ખબર કે ફાલ્ગુની આવું પગલું ભરશે. વધી વધીને પિયર જતી રહેશે.
એટલી જ અમને ખબર હતી પણ અમને નહોતી ખબર દીકરા કે ફાલ્ગુની ખુશ થયા હતા ને તમે? હું અહીંયા રડતો રડતો આવ્યો. તમને થયું હતું ને કે હા આ ઘરની ઉપાધિમાંથી અમને લોકોને શાંતિ મળશે. સાચા છો મમ્મી તમે? ના ના મારી ફાલ્ગુની કહીને હું તમને શાંતિ આપીશ, બહુ શાંતિ આપીશ. એટલે મારે નથી રહેવું તમારા લોકોની સાથે આ ઘરમાં. એવું ના કર. ભાઈ જો તું આવી રીતે અમને મૂકીને ના જઈ શકે, તું જતો રહીશ તો અમે લોકો શું અરે મરી જઈશ હું, મરી જઈશ રસ્તે. દેવાંગ એ જ જોઈતું હતું ને તમને. શું બોલે છે તને એનું ભાન છે? એકનો એક દીકરો છે અને આવી ગાંડી ખેલી વાત કરે છે, મરવાની વાત કરે છે. નહીં, તું તો આપણી છે ને, મારો એકનો એક ભાઈ છે. એવી રીતે ભાભી પણ કોઈની એકની એક દીકરી હતી ને. એમના મમ્મી ઉપર શું વીતતી હશે? એને વાત કરી? હા કરી છે વાત, અને એટલા માટે જ પેલા એની અંતિમ ક્રિયા કરવાની તૈયારી કરો અને પછી જેલના સળિયાની પાછળ હા જેલની હવા ખાવાની તૈયારી શરૂ કરી દો. ભાઈ જો અમને ખબર છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ આ કોઈ રસ્તો નથી. હું જ જુબાની આપીશ કે જે કંઈ પણ થયું છે બધું સાચું છે. મારા મમ્મી અને મારી બેને જ તે ખોટું નાટક કર્યું હતું. હું પણ ફરમાઈ ગયો હતો અને મેં પણ હાથ ઉપાડ્યો છે મારી પત્ની ઉપર. કારણ કે ગમે એમ તોય પ્રેમ તો હું સાચો જ કરતો હતો. મારા મનમાં એના પ્રત્યે કોઈ પાપ નહોતું. તમે લોકોએ મને અંધારામાં રાખીને આ બધું કરાવડાવ્યું. હું સાચી વાત કરી દઈશ પોલીસને, બધી વાત કરી દઈશું.